માટે એક વ્યૂ લઈએ. ઓવરઓલ આપણે સમજીએ, કારણ કે 7 દિવસની તેજી બાદ ફરી આજે ગેપ અપના એક સંકેતો બજાર માટે બનતા જોઈ રહ્યા છે ને 21 ઓગસ્ટ બાદ પહેલીવાર 25,000ને પાર ક્લોઝિંગ નિફ્ટી આપણને આપ્યું છે. કઈ રીતે ઓવરઓલ ફંડામેન્ટલ્સ જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે આઈટી લાગી રહ્યું છે ફરી એક કમબેક આવી રહ્યું છે, કારણ કે એક બાયબેક આવ્યું છે ઇન્ફોસિસ તરફથી, એક કમબેક સાબિત થઈ શકે છે. ટીસીએસ પર પણ લાગી રહ્યું છે કે એને લીધે કદાચ કોઈ પ્રેશર અને એ બધા પર સ્ટોક સ્પેસિફિકમાં ચર્ચા કરીશું. પરંતુ અત્યારે જે રીતે ગ્લોબલ ફ્રન્ટ પર, જીઓપોલિટિકલ ફ્રન્ટ પર જે ઇવેન્ટ્સ આપણે જોઈ રહ્યા છે, આ વચ્ચે ભારતીય બજારને તમે ક્યાં જોઈ રહ્યા છો? ઘણો આભાર ચાંદની, આપનો સૌને પ્રણામ અને શુભ પ્રભાત. એક નાનું ડિસ્ક્લોઝર આપવું અનિવાર્ય રહેશે કે જે બી રોકાણલાયક રણનીતિ આજ પ્રાતઃકાલ આપણી સમક્ષ આ કાર્યક્રમમાં હું રાખીશ, આ અમારી રિસર્ચ ટીમ તરફથી છે. આમાં અમારી કંપની જીવજિત અથવા મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો અને કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ જ સ્તર પર અમે ભલામણ અમારા ક્લાયન્ટને કરીએ છીએ, શક્ય છે એમનું રોકાણ હોય તો. તમારો પ્રશ્નનો ઉત્તર તમારા ખ્યાલથી છેલ્લા 7-8 દિવસથી આપણે બજારમાં ઉપરની સપાટી જોઈ રહ્યા છે. મારું અનુમાન હતું કે ગઈકાલે કદાચ થોડી ઘણી નફો વસૂલી બજારમાં આવશે અને થોડું ઘણી નીચલીની સપાટી જોવા મળશે. પણ શરૂઆત નીચલી સપાટી પર થઈ, પછી આપણે ઉપર ગયા, વળી પાછા નીચે આવ્યા અને છેવટે મારા ખ્યાલથી સર્વોચ્ચ સ્તરની આસપાસ ગઈકાલે જે બંધ આપ્યું 25,000ની પાર, 25,005નું જે બંધ આપ્યું નિફ્ટી સ્પોટ પર. હવે એને જોતા અને જે પરિસ્થિતિ અને જે ગતિવિધિઓ આપણી સમક્ષ છે, કદાચ શક્ય છે કે અહીંયાથી થોડી ઘણી ઉપર જવાની આપણે પ્રયાસ કરશું. આજે શુક્રવાર છે ચાંદની, એટલે થોડી ઘણી છેલ્લા કલાકમાં કદાચ વધઘટ વધારે થાય, વોલેટાઇલિટી જે આપણે કહીએ. પણ જે સંકેતો આવ્યા છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરથી, રાષ્ટ્રીય સ્તર પર કોઈ એવી પરિસ્થિતિ મને નકારાત્મક લાગતી નથી. આંતરરાષ્ટ્રીય સ્તર પર જે બી ગતિવિધિ છે, ટેરિફને લઈને, સમાચારો લઈને, જીઓપોલિટિકલ સિચ્યુએશનને લઈને, આપણા ભારત દેશની ક્રેડિટ રેટિંગને લઈને, અને એ બી વાસ્તવિકતા છે કે આપણા જે મિત્ર છે ગોરાઓ, વિદેશી સંસ્થાગત રોકાણકારો, એ મોટા ભાગે વેચવાલી તરફ ઊભા છે, એટલે કે શોર્ટ સાઇડ પર ઊભા છે. 25,100, 25,150 આપણે પાર કરી દઈએ નિર્ણાયક તરીકે બજાર બંધ થતા, તો મારા ખ્યાલથી શોર્ટ કવરિંગના આધાર પર થોડી ઘણી વધારે આપણને ઉપરની સપાટી જોવા મળે. 22 સપ્ટેમ્બર દૂર નથી, જ્યારથી નવું GS2નો અવતાર 2.0 લાગુ થઈ જશે. ઉપભોક્તાઓને કેટલો ફાયદો, અનેક ક્ષેત્રમાંથી અનેક કંપનીઓએ ટિપ્પણીઓ કરી છે કે એ રીતના ભાવમાં કાપણી કરશે અને લાભ ઉપભોક્તાઓને આપશે. અને એને લઈને અને ખાસ કરીને મારા ખ્યાલથી આવનારા 25 દિવસમાં, એટલે ઓક્ટોબરની 10 તારીખથી મારા ખ્યાલથી બીજા ત્રૈમાસિકના પરિણામ આવવાના શરૂ થઈ જશે. મારું મત, અને હું મહત્વ વધારે પડતું આ બીજા ત્રૈમાસિકના પરિણામને આપીશ. આ જે પરિસ્થિતિઓ છે બાકી બધી એ તો ઉભરતી રહેશે, પણ જો બીજા ત્રૈમાસિકના પરિણામ સારા આવ્યા તો મારા ખ્યાલથી એક મોટા ભાગે રીરેટિંગ થવાની શક્યતા લાગે છે. પણ આ જે સ્તર છે ચાંદની, અને ખાસ કરીને કારણ કે આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ શુક્રવાર, અને આ સ્તર પર આપણે ઘણીવાર આવ્યા છે ને ફરી પાછા નીચે ગયા છે, તો ઉત્સાહ તો છે પણ સીમિત માત્રામાં છે. ધારણા રાખીને ચાલીએ કે 25,050, 25,125 આપણે પાર કરી દઈએ તો કદાચ થોડી ઘણી ઉપરની સપાટી જોવા મળે. એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે, ઓવરઓલ જે રીતે એક સેટઅપ અત્યારે બનતું જોઈ રહ્યા છે, અને કે આ ફંડામેન્ટલ્સ અને હવે આવનારી અર્નિંગ સિઝન પણ ઘણી મહત્વની રહેશે. તો ગૌરંગજી,